ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ગુજરાતમાં જમીન ખરીદવા ઈચ્છતા કોઈ પણ વ્યક્તિ માટે જાણવું ખૂબ જ જરૂરી છે. આ એક નાની સરખી જાણકારી ભવિષ્યની મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. તો ચાલો આને બરાબર સમજીએ. તો સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે જે મોટાભાગના લોકોના મનમાં હોય છે. શું કોઈ એવી વ્યક્તિ જે ખેડૂત નથી એ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે? આનો સાચો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. હા, એકદમ સીધી વાત કરીએ તો જવાબ છે ના. સામાન્ય સંજોગોમાં જો કોઈ વ્યક્તિ ખેડૂત ન હોય તો તે ખેતીની જમીન ખરીદી શકતી નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. આ નિયમ પાછળ એક ચોક્કસ કાયદો છે અને હા, કેટલાક અપવાદો પણ છે. તો સવાલ એ થાય કે આ ના પાછળનો આધાર શું છે? કયો કાયદો આ પ્રતિબંધ લગાવે છે? ચાલો હવે એ મૂળભૂત કાયદા પર જ એક નજર કરીએ જે આ સમગ્ર નિયમનો પાયો છે. જુઓ, આ છે એ કાયદાકીય આધાર. બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ એક્ટ 1948. એની કલમ 63 એકદમ સ્પષ્ટ કહે છે કે કોઈ બિનખેડૂત વ્યક્તિએ જો ખેતીની જમીન ખરીદવી હોય તો એના માટે સરકારની મંજૂરી ફરજિયાત છે. આ એક જ કલમ આખા નિયમનો પાયો છે. હવે કાયદામાં વારંવાર એક શબ્દ આવે છે, બિનખેડૂત. તો પછી એ સમજવું બહુ જ જરૂરી બની જાય છે કે કાયદાની નજરમાં બિનખેડૂત કોને કહેવાય? કોણ આ વ્યાખ્યામાં આવે છે? ચાલો એ જોઈએ. આની વ્યાખ્યા ખરેખર ખૂબ જ સ્પષ્ટ છે. જો કોઈ વ્યક્તિના પોતાના નામે કે એમના પિતાના નામે કોઈ ખેતીની જમીન રજિસ્ટર્ડ નથી તો કાયદાની દૃષ્ટિએ એ વ્યક્તિને બિનખેડૂત ગણવામાં આવે છે અને એના કારણે જ સીધી ખરીદી પર પ્રતિબંધ લાગુ પડે છે. તો શું એનો મતલબ એમ થયો કે બિનખેડૂત માટે બધા જ દરવાજા બંધ છે? ના, એવું બિલકુલ નથી. હવે આપણે સમસ્યા પરથી ઉકેલ તરફ જઈએ અને એવા કાયદેસરના રસ્તાઓ વિશે જાણીએ જેના દ્વારા જમીન ખરીદી શકાય છે. જુઓ, મુખ્યત્વે 3 રસ્તાઓ છે. પહેલો, વારસાહક જેવી કોઈ કાયદાકીય પ્રક્રિયાથી પહેલા ખેડૂત બનવું. બીજો રસ્તો છે કોઈ ખાસ હેતુ જેમ કે ઉદ્યોગ માટે કલેક્ટર પાસેથી ખાસ પરવાનગી મેળવવી. અને ત્રીજો, જે સૌથી સામાન્ય રસ્તો છે એ છે એવી જમીન ખરીદવી જે પહેલેથી જ બિનખેતી એટલે કે એનેમાં ફેરવાયેલી હોય. સારું, આપણે કાયદેસર રસ્તાઓની વાત તો કરી, પણ જો કોઈ આ નિયમો તોડે તો કાયદાને અવગણવાના પરિણામ શું હોઈ શકે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ચાલો હવે એના ગંભીર જોખમો પર ધ્યાન આપીએ. અહીંયા એક સીધી અને સ્પષ્ટ ચેતવણી છે. આ નિયમોને હળવાશથી લેવાની ભૂલ બહુ મોંઘી પડી શકે છે. ગેરકાયદેસર રીતે કરેલા સોદાના પરિણામો ખરેખર ખૂબ જ ગંભીર હોય છે અને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. જો કોઈ પરવાનગી વગર જમીન ખરીદે તો સૌથી પહેલાં તો એ આખો સોદો જ ગેરકાયદેસર ગણાય છે. એટલું જ નહીં, કલેક્ટર પાસે એ જમીન જપ્ત કરીને સરકાર હસ્તક લઈ લેવાની સત્તા છે. આનો સીધો અર્થ એ થયો કે પૈસા પણ ગયા અને જમીન પણ ગઈ. બંને એકસાથે ગુમાવવાનું જોખમ રહે છે. આટલી બધી માહિતી પછી ચાલો હવે આ બધાનો સારાંશ કાઢીએ. એકદમ ટૂંકમાં, કોઈ પણ સોદો ફાઇનલ કરતા પહેલા કઈ 3 બાબતો ચોક્કસપણે તપાસવી જોઈએ. આ લિસ્ટ એક સુરક્ષા કવચ જેવું છે. જમીન ખરીદતા પહેલા આ 3 સવાલોના જવાબ હંમેશા હામાં મળવા જોઈએ. પહેલું, શું ખરીદનાર કાયદેસર ખેડૂત છે? બીજું, શું જમીન માટે કોઈ ખાસ સરકારી પરવાનગી મળેલી છે? અને ત્રીજું, શું જમીનના દસ્તાવેજમાં તે બિનખેતી એટલે કે એને તરીકે નોંધાયેલી છે? આ 3 તપાસ ભવિષ્યની મોટી પરેશાનીઓથી બચાવી શકે છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. આ કાયદો દાયકાઓ જૂનો છે. આજના બદલાયેલા આર્થિક અને સામાજિક સમયમાં શું ખેતીની જમીનની માલિકીને લગતા આ નિયમોમાં કોઈ ફેરફારની જરૂર છે? આ પ્રશ્ન સાથે જ આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.